નમસ્કાર દર્શક મિત્રો, પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર। સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશનનો અનડિટેક્ટર મોટરસાયકલ ચોરીનો ગુનો મોટરસાયકલ સાથે આરોપીને ઝડપી પાડતી સાગટાળા પોલીસ। દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલાનાઓએ જિલ્લામાં તથા જિલ્લા બહારના મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ આરોપીઓ વિશે માહિતી મેળવી ઝડપી પાડવા ટીમો બનાવી વ્યૂહાત્મક રીતે અસરકારક કામગીરી કરવા સૂચના કરેલ। જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ.બી. વ્યાસ લીમખેડા વિભાગનાઓએ મિલકત સંબંધિત ગુનાઓમાં અંગત રસ લઈ કામગીરી કરવા માટે સૂચના અને જરૂરી માર્ગદર્શન કરેલ। જે અનુસંધાને સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એસ. વરુ દેવગઢ બારિયાઓનાઓએ પણ જરૂરી સૂચનાઓ આપેલ। જે આધારે સાગટાળા પોલીસ સ્ટેશન પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.બી. પરમારનાઓએ સાગટાળા પોલીસ સ્ટેશનના તેમજ જિલ્લામાં તથા જિલ્લા બહારના મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ વિશે માહિતી મેળવી ઝડપી પાડવા ટીમ બનાવી જરૂરી સૂચના કરેલ હોય। જે આધારે અત્યારના પોલીસ સ્ટેશનના પોલીસ માણસોએ પરિચા પાંચિયાસાળ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન છોટાઉદેપુર જિલ્લાના મીઠીબોર ગામ તરફથી એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટરસાયકલ લઈને આવતો જણાતો તેને ઊભો રાખી તેના કબજાની મોટરસાયકલ બાબતે પોકેટકોપમાં સર્ચ કરતા સદર મોટરસાયકલ ચોરીમાં ગયેલ હોવાનું જણાઈ આવતા સદર ઇસમની મોટરસાયકલ બાબતે સઘન પૂછપરછ કરતા સદર મોટરસાયકલ તેણે સુરત શહેર ખાતેથી ચોરી કરેલ હોવાનું જણાવેલ હોય। જે બાબતે ખાતરી કરતા સુરત શહેર વરાછા પોલીસ સ્ટેશન ખાતે નીચે મુજબનો ગુનો નોંધાયેલ હોવાનું જણાઈ આવતા આરોપી મુકેશભાઈ આનોપભાઈ જાતે બારિયા ઉંમર વર્ષ 27 રહેવાસી બોરપીપળિયા ફળિયું તાલુકો ઘોઘંબા જિલ્લો પંચમહાલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરે છે। મિત્રો, આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર પ્રેસ કરો, જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે।